હું બોર્ડના 2025માં વર્ષમાં ભણું છું અને પોપ્યુલર સ્કૂલમાં ભણું છું. આ છેલ્લા 2 પેપરથી અમે જોઈએ છીએ કે મારી બાજુમાં અને મારી આગળ માઇક્રો કોપીઓ આવે છે. પહેલાં મને શંકા ગઈ કે આ કાગળિયા છે, પણ ના, માઇક્રો કોપી આવી. અને છેલ્લે અમે બહાર નીકળીને ત્યારે પણ માઇક્રો કોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમાલમાં સંતાડીને લઈ જવામાં આવે છે. ત્યાંનો એક સ્ટાફગણ આવીને સપલિયું હાથમાં હોય છે, કાંઈ કાગળિયા હોય છે, ત્યાં આવીને ઇશારા કરી જાય છે, પછી બહાર જાય છે. ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ પોપ્યુલરના બહાર જાય છે. અમે વોશરૂમની રજા માગી તો અમને ના પાડી દે છે, પણ એના એક હારે 2-2 3 જવા દે છે. એ ત્યારે અમને શંકા ગઈ, તો પછી આવ્યા ને અમે એના ઉપર ધ્યાન રાખ્યું ને તેની પાસે માઇક્રો કોપી હતી અને હાથમાં લખીને જાય, જેને જે પ્રશ્ન ન આવડતો હોય ને, અને પછી તેના મુદ્દા આવી જાય છે એની પાસે. એટલે ટૂંકમાં એની પાસે પેપર પહેલાથી ખોલેલું આવી જાય છે. આ જે એકાઉન્ટનું પેપર હતું, પણ આજે તો એને સ્કોડની બીક હતી, એટલા માટે તે સાવ છેલ્લે અડધી કલાકની વાર હતી ને ત્યારે તેને ચોરી કરાવી હતી. આઈ થિંક તો એને માઇક્રો કોપી નહોતી, પણ શેમાં લખી દેવામાં આવ્યું હતું. અને બીએના ઇકોમા પેપરમાં કાયદેસરનું 1.5 કલાક થાય, પછી તેના બાળકો વોશરૂમ જાય અને માઇક્રો કોપીઓ લઈ આવે છે. જે બાળકો જાય તે બધાને માઇક્રો કોપીઓ આપવામાં આવે છે. આ બાબતે મેં પણ જોયું છે, સુપરવાઇઝર આમ સહી કરતા હોય, જોવે છે તોય પણ કાંઈ બોલતા નથી. અને અમારા આજુબાજુ બીજા કોઈ બાજુમાં જોવે તો એને કહી દે છે. આમાં એવું લાગે છે કે સુપરવાઇઝર પણ એના જ લાગે છે. વિદ્યાર્થી તરીકે અમારી જ માંગણી કે રાતે અમે 3-4 વાગે લગી રીડિંગ કરીએ છીએ, અમે મહેનત કરી છે, પણ અમને પાસ થવાની આશા છે. અમે પાસ થઈ 60%, પછી ચોરી કરીને પાસ થાય એમને અમારી મહેનત ઉપર પાણી જાય. અમે મહેનત કરીને ચોરી ઉપર કરે છે. આ વાત સાચી જ છે, કેમ કે આના સ્કૂલના મળેલા છે બધા, એક સાથે બધાને માઇક્રો કોપીઓ આપે છે અને ભેદભાવ રાખે છે અમારે અને બીજી સ્કૂલ વચ્ચે. હું ત્રંબા ગામના પોપ્યુલર સ્કૂલમાં પરીક્ષા આપવા જાઉં છું. અત્યારે હાલમાં ગુજરાત બોર્ડ ચાલી રહ્યું છે, કોમર્સની પરીક્ષા આપું છું ને ત્યાં બાળકો ચોરી કરતા હોય છે. અમે 3-4 વાગ્યા સુધી વાંચી તો અમારો શું વાંક? અમને ન્યાય મળવો જોઈએ. એ બધા ચોરી કરીને પાસ થાય, સારા ટકા લાવે, સારા માર્ક લાવે. અમે મહેનતથી પાસ થાય છે. ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે. 2-3 બાળકોને એક હારે વોશરૂમ મૂકે, તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને 2-3 હારે જવા દે. અમારે એકવારમાં પણ ના પાડી દે છે. બધાય પેપરમાં ચોરી તો થાય જ છે. ઇકો ને બીએ બેમાં થઈ હતી. બેમાં માઇક્રો કોપી દ્વારા થઈ હતી. માઇક્રો કોપીમાં 1 થી 20 MCQ હતા, 10 VSQ હતા ને બધાય પ્રશ્નના મુદ્દાઓ હતા. એ મુદ્દાઓ દ્વારા અંદર તો આપને લખી શકી, એ મુદ્દાઓ કહી દે તો એમાંથી બધું લખી શકી. પરીક્ષા સમય ચાલુ થાય ત્યારથી તો 1.5 કલાક જેવું જવા દે, પછી એના બાળકો જ વોશરૂમ જાય. અમને કોઈને અત્યારે એ સમયમાં જવા દેતા નથી વોશરૂમ. અમારા ક્લાસમાં ઘણા પોપ્યુલરવાળા છોકરાઓ છે જ તે, ને એ એવી રીતે લખે ને મેડમને પણ ખબર ન હોય. અમે બાજુમાં બેઠા હોય અમને તો ખબર પડી જાય, પણ મેડમ દ્વારા દેખાય તોય મેડમ કાંઈ બોલે નહીં. એ એના બાળકોને કાંઈ પણ કોઈ પ્રકારની વાતચીત કરે નહીં. ના, સ્કૂલના અધિકારીઓની ચર્ચા તો સાંભળી છે પણ જોયા નથી. આજ અમને ન્યાય મળવો જોઈએ. અમે 3-4 વાગ્યા સુધી રાતે વાંચી, આખી રાત મહેનત કરી તો અમારો શું વાંક? એ બધા ચોરીથી પાસ થાય, અમે મહેનતથી પણ પાસ સરખા નથી થઈ શકતા. અમારે માર્ક જોઈ છે.